હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2 કમ્પ્લીટ પૂરું થઈ ગયું. શીત વિદ્યુતનું પૂરેપૂરું સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી તૈયાર કરી નાખજો. હવે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એટલે સ્થિર વિદ્યુતમાંથી હવે આપણે આગળ વધીએ છીએ ગતિક વિદ્યુત. કારણ કે વિદ્યુત ભારો જ્યાં સુધી સ્થિર હોય ત્યાં સુધી આપણને શું મળે? સ્થિર વિદ્યુત મળે. પણ જ્યારે વિદ્યુત ભારો ગતિમાન અવસ્થામાં આવે એટલે કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત ભારો જ્યારે બળ અનુભવે અને બળ અનુભવીને પ્રવેગી ગતિ શરૂ કરે એટલે વિદ્યુત ભારો ગતિમાન સ્થિતિમાં આવે ત્યારે આપણને મળે કરંટ ઇલેક્ટ્રિસિટી, પ્રવાહ વિદ્યુત. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ શાના કારણે થાય? વિદ્યુત પ્રવાહનું નિર્માણ વિદ્યુત ભારોની ગતિના કારણે થાય. હવે એ આપણે સમજીએ. સૌથી પહેલા પ્રશ્નમાં આ ચેપ્ટરનું ટાઇટલ જ વિદ્યુત પ્રવાહની સમજૂતી. હવે આપણને એ વસ્તુ તો ખબર જ છે કે ધન વિદ્યુત ભારો એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ક્ષેત્રની દિશામાં જાય છે, પણ ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે કોઈ પણ વાહકમાંથી વિદ્યુત ભારો જ્યારે ચાહે ધન કે ચાહે ઋણ એ આગળ પાછળની દિશામાં ગતિ કરતા હોય છે. આપણે કોઈ એક સમયની વાત કરીએ કે કોઈ ટી સમયમાં વાહકમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભાર જો વિચારવો હોય તો એ ક્યુ કેટલો? તમે બોલ્યા પોઝિટિવ ક્ષેત્રની દિશામાં, નેગેટિવ ક્ષેત્રની વિરુદ્ધમાં. તો નેટ ચાર્જ જે છે એ વાહકના કોઈ આડછેદ પાસેથી ટી સમયમાં વાહકમાંથી એટલે અથવા તો આપણે કહીએ વાહકના કોઈ આડછેદ પાસેથી પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભાર ક્યુ બરાબર ક્યુ પ્લસ પ્લસ ક્યુ માઇનસ. હવે એવું કહે છે કે આ વિદ્યુત ભાર જો પ્રવાહ સ્થાયી હોય એટલે કે વાહકમાં સ્થિર રીતે વિદ્યુત ભારો પસાર થતા હોય, સમય સાથે સતત વધતા હોય, તો ક્યુ એ સમયના કેવા પ્રમાણમાં? સપ્રમાણમાં. સપ્રમાણતા દૂર કરો એટલે અચળાંક તરીકે શું મૂકો છો? આઈટી. આ જે આઈ છે એ શું છે? સ્થાયી વિદ્યુત પ્રવાહ. કારણ કે આપેલા સમયમાં વિદ્યુત ભારના જથ્થાનું માપ એ પ્રવાહ નામની ભૌતિક રાશિ દ્વારા વ્યાખ્યાયિત કરીએ છીએ. એટલે હું લખી શકું કે સ્થાયી પ્રવાહ I બરાબર કેટલો? તો કે Q બાય T. આ આપણું સૂત્ર થઈ ગયું પ્રવાહનું. પ્રવાહ આપણે માપીએ છીએ શેમાં? તો કે આપણે એકમની વાત કરો તો કે વિદ્યુત ભારનો એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ, અને કુલમ પ્રતિ સેકન્ડ ના લખો તો વૈજ્ઞાનિક એમ્પિયરની યાદમાં એ લખો, એ ફોર ધ એમ્પિયર. આપણે ગ્રહ વપરાશમાં જે વપરાય છે બધા સાધનો બરાબર, એ બધામાં પ્રવાહ એમ્પિયરમાં હોય છે બરાબર. 5 એમ્પિયરનો પ્રવાહ, 10 એમ્પિયરનો પ્રવાહ, એ રીતના. પછી આપણે આકાશમાંથી, ત્યારે ચોમાસાની સિઝન થોડી ઘણી બેસી ગઈ છે, પૂરજોશમાં નથી બેઠી, તો એમાં જે વીજળીના ચમકારા ઝબકારા છે એ વીજળીમાંથી મળતો વિદ્યુત પ્રવાહ ખબર છે કેટલો? 10 લાખ એમ્પિયર. ખતરનાક કરંટ મળે આપણને વીજળીમાંથી. અને આપણા શરીરમાં જે ચેતા છે અને એ ચેતાઓમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. કારણ કે એ એમ્પિયર ના હોય ને તો આપણે ઊભા ઝાટકા ખાતા હોય.
એ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ. માઇક્રો એમ્પિયરનો પ્રવાહ સૂક્ષ્મ, એનથી થોડો મોટો પ્રવાહ મિલી એમ્પિયર, એનથી મોટો પ્રવાહ આપણો એમ્પિયર. એટલે આપણે કુલમ પ્રતિ સેકન્ડ લઈએ છીએ. અને આની વ્યાખ્યા આપણી હોય તો વ્યાખ્યા આપણે શું આપે છે કે વાહકના કોઈ પણ એવા આડછેદમાંથી, વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં લંબ રૂપે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો વિદ્યુત પ્રવાહ કહેવાય. એટલે વિદ્યુત પ્રવાહની આ વ્યાખ્યા થઈ ગઈ. અને એમાંય પાછું ખાસ કરીને તમારે લખવું હોય તો કે 1 સેકન્ડમાં આડછેદને લંબ રૂપે પસાર થતો વિદ્યુત ભાર નો જથ્થો 1 કુલમ હોય તો રચાતો પ્રવાહ 1 એમ્પિયરનો કહેવાય. 1 એમ્પિયરના પ્રવાહની તમારે વાત કરવી હોય તો 1 એમ્પિયરનો પ્રવાહ આ રીતે તમે કહી શકો. 1 એમ્પિયરનો પ્રવાહ એટલે શું? 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ. ત્યાર પછી આપણે અહીંયા આગળ યાદ રાખોના કોલમમાં લખી, ખાસ કરીને જે મેં તમને જુદી જુદી પરિસ્થિતિમાં પ્રવાહ બતાવ્યા કે એમ્પિયર, માઇક્રો એમ્પિયર, મિલી એમ્પિયર, એ યાદ રાખવામાં શું છે આપણે તો કે છે 1 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ જેને આપણે એમ્પિયરમાં ફેરવવો હોય તો 10⁻⁶. 1 મિલી એમ્પિયરનો પ્રવાહ 10⁻³ એમ્પિયર. એટલે આ વસ્તુ આપણે યાદ રાખીશું. મિલી માઇક્રો એમ્પિયરનો એમ્પિયર સાથે, મિલી એમ્પિયરનો એમ્પિયર સાથેનો સંબંધ. ક્લિયર? આ વાત માત્ર શેની થઈ ખબર છે? આ સ્થાયી પ્રવાહ થયો. હવે સ્થાયી પ્રવાહમાં તમે જોવા જશો ને સપોઝ આપણે આલેખની વાત કરીએ તો સ્થાયી પ્રવાહમાં શું હોય કે સમય સાથે વિદ્યુત ભાર એક ધારો વધતો જતો હોય. એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા થઈ ગઈ. બરાબર? શૂન્ય સમયમાં વિદ્યુત ભાર જોઈ લો. જેમ જેમ સમય વધતો ગયો વિદ્યુત ભાર વધતો ગયો, સપ્રમાણ સંબંધ. તો પછી આવા સંજોગોમાં આ સુરેખાનો જે ઢાળ છે, ઢાળ એ આપણને શું આપે? Q/T. એટલે વિદ્યુત ભારનો ફેરફાર ભાગ્યા ફેરફાર માટે રાખતો સમય. પણ એ સમય વિદ્યુતભાર અને સમયનો ગુણોત્તર કેવો રહે? અચળ. એટલે આ ઢાળ મને કેવો મળે છે? અચળ. અને આ અચળ મળે છે એટલે જ આપણે એને કયો પ્રવાહ કહીએ છીએ? સ્થાયી પ્રવાહ કહે છે. સ્થાયી પ્રવાહની આ સમજૂતી થઈ. બરાબર? હવે આપણે કહીએ જો પ્રવાહ સ્થાયી ના હોય તો એની માપણી કેવી રીતે કરશો? તો કહે છે કે જો ΔT સમયગાળામાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો સરેરાશ જથ્થો ΔQ હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો સરેરાશ જથ્થો ΔQ હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ જેને લખો IAVE એટલે કે I
એવરેજ, આઈ એવરેજ અથવા આ નોટેશન આપણને ખબર છે, આઈ એવરેજ બરાબર શું કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, આવું લખી શકો. એટલે હું એમ કહી શકું કે એવરેજ આઈ બરાબર ડેલ્ટા ક્યુ એટલે Q2 માઇનસ Q1 અપોન T2 માઇનસ T1. એટલે કોઈ એક સમય વિદ્યુત ભાર આટલો હતો, પછી બીજા કોઈ સમય વિદ્યુત ભાર બદલાઈને આટલો થયો, તો ફેરફાર ભાગ્યા ફેરફાર માટેનો સમયગાળો. જરૂરી નથી કે T1 0 હોય, કદાચ એવું કીધું હોય કે 2 સેકન્ડથી 7 સેકન્ડના સમયગાળામાં કેટલો પ્રવાહ પસાર થતો. હું તમને એનો એક નાનો દાખલો પણ આપીશ, એ પછી તમને આઈડિયા આવી જશે. પછી આપણે કહીએ ટી સમયે મળતો વિદ્યુત પ્રવાહ, જેને તમે કયો કહો છો? તાક્ષણિક વિદ્યુત પ્રવાહ, તત્કાલીન વિદ્યુત પ્રવાહ. ટી સમય મળતો વિદ્યુત પ્રવાહ, તાક્ષણિક વિદ્યુત પ્રવાહ, તત્કાલીન વિદ્યુત પ્રવાહ. તો લખવાના આઈ બરાબર લિમિટ ઓફ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા ટી ટેસ્ટ ટુ 0, એટલે એને કહેવાય dq બાય dt. એટલે મને સૂત્ર તાક્ષણિક પ્રવાહનું શું મળ્યું? I બરાબર dq બાય dt. એટલે પરિસ્થિતિ કેવી બની ખબર છે કે વિદ્યુત ભારનું જે તમને ઇક્વેશન આપીશ, તમારે એનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું, અને વિકલન કરીને તમારે લાવવાનો, એટલે તમને જવાબ મળશે ટી સમય પ્રવાહ. જો ટી સમય પ્રવાહ અને ડેલ્ટા ટી સમય પ્રવાહ બરાબર જુદો જુદો આવે, પણ બંને સરખો ત્યારે જ આવે કે જ્યારે આપણો પ્રવાહ કેવો હોય? સ્થાયી. સ્થાયી પ્રવાહ તો કોઈ પ્રશ્ન નથી. તમને એક ઉદાહરણ આપું કે આપણે લાસ્ટ 11મા ધોરણમાં સરેરાશ વેગને તાક્ષણિક વેગ આવતો હતો, બરાબર? તો સરેરાશ વેગને તાક્ષણિક વેગ જુદા કેમ બનતા હતા કે ધારો કે મારા વાહનની કોઈ એક સમય સ્પીડ 50 મીટર પ્રતિ સેકન્ડ, પછી 60, પછી 80, તો તમે 50 વત્તા 60 વત્તા 80 ભાગ્યા 3 કરીને સરેરાશ વેગ ઝડપ લાવતા હતા, બરાબર? પણ ધારો કે મારી વાહનની કોઈ સમય સ્પીડ 50, પછી 50, પછી 50, તો 50 વત્તા 50 વત્તા 50, 150 ભાગ્યા 3, 50. કેમ? કારણ કે અચળ ઝડપથી ગતિ કરતા હતા, ત્યારે એવા સંજોગોમાં સરેરાશ અને તાક્ષણિક બંનેની કિંમત સરખી આવી. એટલે કે સરેરાશ એ 50 અને ગમે તે સમયે માપતા હતા એ પણ 50. આ એવી પરિસ્થિતિ છે કે આપણને પ્રવાહ એક ધારો મળે, સ્થાયી પ્રવાહ. ખાસ કરીને ડીસી બેટરીઓ જોડીએ તો આપણને પ્રવાહ સ્થાયી મળે. બાકી પ્રવાહમાં ફ્લક્ચ્યુએશન આવે ત્યારે આપણે સરેરાશ પ્રવાહ લઈએ, અને એ સરેરાશ પ્રવાહમાં સમય જેમ બને તેમ નાનો ને નાનો લેતા જઈએ, અને ટેન્ડ્સ ટુ 0 લઈએ ત્યારે આપણને સરેરાશનું એક ચોક્કસ લક્ષ્ય મળે, અને એ ચોક્કસ લક્ષ્ય આપણને શું આપે? તાક્ષણિક પ્રવાહ. ચાહે કોઈ પણ પ્રવાહ હોય, પ્રવાહનો એકમ આપણો કુલમ પ્રતિ સેકન્ડ જ રહેવાનો, બરાબર? આ મગજમાં એક યાદ રાખજો. હવે ઘણી વખત આપણે પ્રવાહની કિંમત સમય સાથે બદલાતી હોય, બરાબર? પ્રવાહની કિંમત સમય સાથે બદલાતી હોય ત્યારે એવા સંજોગોમાં કોઈ પણ ટી સમય વિદ્યુત ભાર શોધવો હોય ને આપેલા સમયમાં, એટલે જો કોઈ વાહકના આડછેદ પાસેથી T1 થી T2 સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભાર મેળવવો હોય તો કન્ડિશન શું કે
જો I સમય સાથે બદલાતો હોય એટલે કે સ્થાયી નથી, બદલાતો હોય તો શું કરશો બોલો? તમને ઇક્વેશન મળ્યું I નું, તો સૂત્ર છે Q નું ફ્રોમ T1 થી T2 ની વચ્ચે પ્રવાહનું શું કર્યું? સંકલન. બરાબર. આ તમારી ચોપડીમાં ક્યાંય જોવા નહીં મળે, પણ સ્પર્ધાત્મકમાં આ વસ્તુ બહુ જ કામની છે. એક આ બરાબર. હું તમને એક દાખલો આપું, તમે જરા સેલ્ફમાં ટ્રાય કરજો. સેલ્ફમાં જ આપું છું, કારણ કે ઘણા ટાઈમથી તમે હોમવર્ક નથી કરતા. બરાબર. હોમવર્ક આપીએ છીએ પણ હોમવર્કનું સિસ્ટમેટિક ફોલોઅપ નથી આવતું. બરાબર. એટલે તમને હવે જાતે જ આપું છું, મારે ગણવો જ નથી, દાખલો ગણવો જ નથી. એટલે સેલ્ફમાં જોઈ લો કે મારી પાસે નંબર 1 દાખલો છે. Q બરાબર 3D ક્યુબ માઇનસ 2D સ્ક્વેર પ્લસ 4 કુલમ હોય તો 2 સેકન્ડના ગાળામાં અને 2 સેકન્ડે મળતો, 2 નહીં રાખું, ચલો 3 સેકન્ડે મળતો પ્રવાહ શોધો. એક આ દાખલો. બીજું I બરાબર 3D સ્ક્વેર માઇનસ 4D ક્યુબ પ્લસ 2D પ્લસ 6 એમ્પિયર હોય તો T બરાબર 1 સેકન્ડથી T બરાબર 2 સેકન્ડના સમયમાં આડછેદ પાસેથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પસાર થતો વિદ્યુત ભાર શોધો. બરાબર. ટ્રાય કરજો પહેલા સેલ, પછી મારે જ ગણવો પડશે બાજુમાં, મને ખબર જ છે, કારણ કે જલ્દીથી આઈડિયા એટલે નથી આવતી કારણ કે પ્રિપેરેશન હમણાંથી ઘણી તમારી ઘટી ગઈ છે, એ હું જોઈ રહ્યો છું. ઓકે, જોઈ લો. બોલો, ગણાવું કે હિન્ટ આપું? ગણાવશું એટલે શું થશે ખબર તમને? તો આપણે સાહેબ ગણિત દે છે ને, કઈ મહેનત નહીં કરવી. ગણે તો સાહેબ. અહીંયા આગળ 2 સેકન્ડના ગાળામાં અને 3 સેકન્ડે બંનેમાં ફરક છે. 2 સેકન્ડના ગાળામાં શોધવું હોય ને તો પહેલા તમારે અહીંયા આગળ Q1 બરાબર T બરાબર 0 મૂકવાના. T
T1 બરાબર 0 મૂકવાના. T1 બરાબર 0. નહીંતર આની જેમ બે અલગ અલગ સમય બાંધ્યા હોય ને તો T1 1 ને T2 2. અહીંયા T1 બરાબર આપણે કેટલા લઈએ છીએ? 0 સેકન્ડ. બરાબર? તો 0 મૂકી દો તો 0 માટે અહીંયા 0 0 મૂકશો એટલે Q1 મળશે. એ તમારે ગણવાના. મને તો દેખાય છે કેટલા મળશે. પછી T2 બરાબર અહીંયા મૂકવાના કેટલા? 2 એટલે Q2 મળે. તો Q2 જે મળે એ એમાંથી Q1 જે મળ્યું એ બાદ કરીને નીચે T2 - T1 એટલે 2 ઓછા 0 એટલે 2. એટલે સરેરાશ પ્રવાહ મળી જાય પહેલા. એટલે 2 સેકન્ડના ગાળામાં મળતો પ્રવાહ સરેરાશ પ્રવાહ કહેવાય. ત્યાર પછીની હું વાત કરું. ત્યાર પછી 2 સેકન્ડની વાત પતી ગઈ. બરાબર? પછી આવી 3 સેકન્ડે મળતો પ્રવાહ. 3 સેકન્ડે એટલે તાક્ષણિક. તો તમારે આનું વિકલન કરવાનું. 3 તરીને 9t² -2 દુનિયને 4t વત્તા 0. જે આનું વિકલન કરીને જે જવાબ આવે dq/dt એ dq/dt માં તમારે t બરાબર 3 સેકન્ડ મૂકી દેવાના એટલે તમને 3 સેકન્ડે પ્રવાહ મળી જાય. એટલે એકવાર આનો ઉપયોગ કર્યો, એકવાર આનો ઉપયોગ કર્યો એટલે દાખલા નંબર 1 ક્લિયર થયો. બીજામાં સંકલન કરવાનું છે આનું. 3 બાજુ પર t² નું સંકલન t ની સાપેક્ષે, -4 બાજુમાં t³ નું સંકલન t ની સાપેક્ષે, વત્તા 2 બાજુમાં મૂકો t નું સંકલન, પછી 6 બાજુ પર મૂકો અચળનું સંકલન કરીને ઉપલી સીમા નીચલી સીમા મૂકીને સાદરૂપ આપીને ઉપલી સીમા કેટલી 2 સેકન્ડ, નીચલી સીમા 1 સેકન્ડ, તો 2 સેકન્ડ ને 1 સેકન્ડ આપેલા સંકલનનું જે રૂપ આવે એમાં મૂકશો એટલે તમને વિદ્યુત ભાર મળી જશે. કારણ કે dq બરાબર idt કર્યું એની પરથી આપણે શું લઈ આવો છો? વિદ્યુત ભાર. એટલે વેરી મચ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે આ પ્રવાહ માટેનો. બરાબર? હવે બીજું આજ પ્રવાહ માટેમાં હજી એક વસ્તુ આગળ જઈએ આપણે. આપણને ખબર છે કે આ સ્થાયી પ્રવાહની વાત કરી હતી કે I બરાબર q/t. I બરાબર q/t. તો I બરાબર q/t, પરંતુ q બરાબર તો કેટલા? n. જ્યાં n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા અને E બરાબર 1.6 × 10⁻⁻⁹ કુલમ. બરાબર? 19 કુલમ. એટલે આપણે ધારો કે Q નેગેટિવ હોય તો E નેગેટિવ લઈએ એટલે આપણે પ્રવાહ તો આપણે પોઝિટિવ બનાવ્યો. બરાબર? તો હવે અહીંયા આગળ I બરાબર શું થશે? NE/T. એટલે આ પણ એક પ્રવાહનું સૂત્ર થઈ ગયું. ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની કે આ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની કે તો n બરાબર શું? તો કે IT ભાગ્યા કેટલા? E થાય. n બરાબર IT ભાગ્યા E. IT ભાગ્યા E. હવે આપણને ખબર છે કે E ની કિંમત 1.6 × 10⁻⁹ છે. T ની કિંમત ધારો કે મિનિટમાં આપી હોય આપણે સેકન્ડમાં લેવાની, કલાકમાં આપી હોય તો એ સેકન્ડમાં લેવાની. એને એ મૂકીને સાદરૂપ આપશો તો ઇલેક્ટ્રોનની શું મળી જશે તમને? સંખ્યા મળી જશે કે આરસેજ પાસેથી કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી મને એ. પછી અહીંયા આગળ કોઈ r ત્રિજ્યાના વર્તુળ માર્ગમાં, કોઈ r ત્રિજ્યાના વર્તુળ માર્ગમાં ઇલેક્ટ્રોન v વેગથી કક્ષીય ભ્રમણ કરે તો રચાતો પ્રવાહ I બરાબર કેટલો? કોઈ ઇલેક્ટ્રોન r ત્રિજ્યાના વર્તુળ માર્ગમાં v વેગથી કક્ષીય ભ્રમણ કરે તો રચાતો પ્રવાહ. તમને થશે કે આ પણ જે ચર્ચા ચાલુ છે સાહેબ શેની? આ પણ ચર્ચા તમારા સ્પર્ધાત્મક લેવલે નીટ JEE એમાં કોમ્પિટિટિવમાં કામ લાગશે. બરાબર? આ જે કઈ દાખલાઓ બધા MCQ બના એમાં બહુ જ કામ લાગશે. તો I બરાબર આપણે અહીંયા Q ની જગ્યા પર શું કહીએ? ઇલેક્ટ્રોન, અને ભ્રમણ કરીએ એટલે T.
જ્યાં ટી એટલે શું? ટી એટલે કે આવર્તકાળ, એટલે કે ઇલેક્ટ્રોનના એક પૂર્ણ ભ્રમણ માટે લાગતો સમય, ઇલેક્ટ્રોનના એક પૂર્ણ ભ્રમણ માટે લાગતો સમય. ચાલો, જેને આપણે આવર્તકાળ કહે છે. અને વળી તમને ખબર છે કે 1/t બરાબર શું? f. તો પછી I બરાબર શું? EF. આ તો ઇલેક્ટ્રોન છે એટલે વિદ્યુતભાર Q હોય તો QF, ઇલેક્ટ્રોન હોય તો EF, વિદ્યુતભાર હોય તો QF. અને હજી આપણે જઈએ આમાંથી આગળ. વળી T બરાબર શું થાય? બોલો. 2π/ω. T બરાબર 2π/ω અને T બરાબર 2π/ω. બરાબર, તો આ E⍵/2π અને ઓમેગા શું છે? ઇલેક્ટ્રોનની કોણીય ઝડપ. અને એ ઇલેક્ટ્રોનની કોણીય ઝડપ બરાબર 2πf પણ લખાય. ઇલેક્ટ્રોનની કોણીય ઝડપ. હજી પણ આગળ જઈએ તો વળી T બરાબર શું? 2πr/v, કે r ત્રિજ્યાના માર્ગમાં v વેગથી ગતિ કરે તો આ 2πr એટલે શું કહેવાય એક્ચ્યુઅલી ખબર છે? પરિઘ. પરિઘ જેટલું અંતર કાપવા માટે લાગતો સમય આવર્તકાળ જેટલો. બરાબર, આના પરથી હવે આગળ વધો તો T બરાબર શું મૂકો? 2πr/v એટલે I બરાબર શું? EV/2πr. બરાબર. જે બધા હાઇલાઇટ છે હું ફરી પાછા અલગ પેનથી એને હાઇલાઇટ કરી દઉં કે આ આપણી પાસે આ સૂત્ર શેનું થયું? ક્વોન્ટમીકરણના ઉપયોગ પરથી આપણે I બરાબર NE/T, I બરાબર E/T, I બરાબર EF, E⍵/2π, EV/2π. તમારે દાખલામાં તમારા મગજમાં તો પ્રવાહનો એક જ ભમતું હોય કે પ્રવાહ એટલે વિદ્યુતભાર ભાગ્યા સમય, વિદ્યુતભાર ભાગ્યા સમય. ભાઈ દરેક વખતે ના હોય વિદ્યુતભાર ભાગ્યા સમય. આમાં ઝડપ છે, ત્રિજ્યા છે, ખાલી વિદ્યુતભાર E છે. આમાં વિદ્યુતભાર E છે પણ ઓમેગા, વિદ્યુતભાર E છે પણ આવૃત્તિ, વિદ્યુતભાર E છે પણ આવર્તકાળ છે. એટલે અલગ અલગ પરિસ્થિતિમાં પ્રવાહ શોધવાનું પૂછે તો તમારે આ પ્રવાહના સૂત્રો દિમાગમાં, હૃદયમાં, ઓઠમાં 3 જગ્યા રાખજો. બરાબર, કારણ કે દિમાગમાં હશે તો સીધું ફટી દઈને ઓઠમાં હશે, દિલમાં હશે તો દિમાગમાં જઈને પાછું ઓઠ પર આવશે. એટલે સરવાળે આ 3 પરિસ્થિતિમાં તમારે યાદ રાખવાનું છે. દિલ, દિમાગ એન્ડ હોઠ, એની પર આ બધા સૂત્રો તમારા હોવા જોઈએ. અને ક્લિયર હશે તો આપણે આ ચેપ્ટરમાં કોઈ ખાસ તકલીફ પડશે નહીં. કારણ કે આ પ્રવાહમાં આપણે પ્રસ્તાવનાની શરૂઆત કરી દીધી કે પ્રવાહ એટલે વિદ્યુત ભારની ગતિના કારણે રચાય અને વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે વિદ્યુત ક્ષેત્ર આપવું પડે. અને જરૂરી નથી કે વિદ્યુત ક્ષેત્ર આપે એટલે વિદ્યુત ભારો હરખ પદુડા દોડવા માંડે. કારણ કે ઘણા બંધિત ઇલેક્ટ્રોન છે એ તો ટસ ને મસ પણ નથી થતા, ત્યારે પ્રવાહ નહીં મળે આપણે. બરાબર. અને બીજું આપણે ખાસ એ યાદ રાખીએ છીએ કે આમે જે કીધું ખાસ રાખજો
વિદ્યુત પ્રવાહનું નિર્માણ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના કારણે થાય છે. કારણ કે ધન વીજભારો ગતિ કરતા નથી. વિદ્યુત પ્રવાહનું નિર્માણ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના કારણે થાય છે અને મુક્ત ઇલેક્ટ્રોનની ગતિથી વિરુદ્ધ દિશામાં દર્શાવાતો પ્રવાહ એ રૈવાજિક પ્રવાહ, બીજું નામ રૂઢિગત પ્રવાહ, ત્રીજું નામ પ્રણાલિકાગત પ્રવાહ કહેવાય, જેને I વડે દર્શાવાય છે. એટલે આપણે જે કાંઈ કરંટની વાત કરીને એ બધા કરંટમાં એક જ વસ્તુ છે કે ક્ષેત્રની દિશામાં પ્રવાહ જે જાય ને એ પ્રવાહને ક્ષેત્રની દિશામાં કોણ જાય? ધન વિદ્યુત ભાર, કે જે ઋણ વિદ્યુત ભારથી કેવો હોય? વિરુદ્ધ. એટલે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બરાબર. એટલે આ વૈજ્ઞાનિકોએ ફાઇનલ એક કહી દીધું છે કે જે કંઈ પ્રવાહ આપણે બતાવીએ છીએ એ રૈવાજિક પ્રવાહ છે. તમે સર્કિટમાં પણ જે બતાવો છો પ્રવાહ, એ કયો પ્રવાહ છે? રૈવાજિક પ્રવાહ છે. કારણ કે ભવિષ્યમાં આગળ એક આવી સર્કિટ આવશે કે અહીંયા આગળ આ બેટરી કે જે તમારા વિદ્યુત ભારને ઉર્જા આપશે અને અહીંયા આગળ આ નડતર રૂપ એક એવો અવરોધ આવશે. એ પણ તમને કહી દઉં, આ અવરોધ R છે અને બેટરીનું વોલ્ટેજ E છે. હવે વિચારો કે આમાં ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એટલે ઇલેક્ટ્રોન એ અહીંથી આમ શોર્ટકટ નહીં જાય, ઇલેક્ટ્રોન આમ જશે. એટલે આ ઇલેક્ટ્રોન બેટરી પાસેથી ઉર્જા મેળવીને આ રીતે જશે. આ ઇલેક્ટ્રોન ઉપડ્યો અને પહોંચવા જ ગયો ક્યાં? ધન બાજુ. અને પાછો ધનમાંથી બેટરી પાછી ઉર્જા આપીને એને ધનથી ઋણ તરફ મોકલ્યો. કોઈ દિવસ ઇલેક્ટ્રોન ઋણ બાજુ જશે ને, પણ એને ઉર્જા આપવી પડે, બરાબર. એટલે આપણી પાસે પ્લસથી માઇનસનું વિદ્યુત ક્ષેત્ર છે આમ, બરાબર. પણ ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધમાં ગયો. અને હવે રૈવાજિક પ્રવાહ જે મારે બતાવવા છે ને, એ રૈવાજિક પ્રવાહ આમ બતાવાય. આ રૈવાજિક પ્રવાહ આપણે આ ચેપ્ટરમાં જે આખી ચર્ચા છે એનો સારાંશ આ જ છે કે આપણે આમ બતાવવાના. બેટરીના પોઝિટિવ થી નેગેટિવ આપણે પ્રવાહ બતાવીએ છીએ, બરાબર. બેટરીના પોઝિટિવ થી નેગેટિવ, કારણ કે આપણે પોઝિટિવ થી નેગેટિવ ગયા આમથી આમ, બરાબર. એટલે ક્ષેત્રની આ બાજુ આપણી પાસે ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર, અને તમે જોજો કે ઇલેક્ટ્રોન ક્ષેત્રની ક્યાં જાય છે? વિરુદ્ધ દિશામાં જાય છે. અને ધન વીજભાર ક્ષેત્રની દિશામાં જાય છે. એટલે ધન વીજભારના કારણે રજૂ થતો પ્રવાહ એટલે આપણો રૈવાજિક પ્રવાહ. આ આખી સમજૂતી થઈ ગઈ. કમ્પ્લીટ આખું પ્રવાહનું એક બેઝિક વસ્તુ થઈ. હજી તો તમે પાઠ્યપુસ્તકના પેજમાં જશો ને તો માત્ર હજી આપણે એક પેજ પણ નથી લીધો, એક પેજ પણ નથી લીધો, પણ એ પેજમાં આટલા બધા મુદ્દા અંદર ઠાંસીને ભરાયેલા છે. એટલે મિત્રો થોડા સિરિયસ થાવ, કારણ કે હજી ઓગસ્ટ મહિના સુધી મેળ ખાવાનો નથી, બરાબર. એટલે એવું નથી કહેતો કે તમે ઓનલાઈનની ટેવ પાડી જ નાખો, ઓફલાઈન થવાનું જ છે. કોઈ સંજોગોમાં આ કંઈક પરમેનન્ટ નથી રહેવાનું. કારણ કે ખરી મજા જે આપણી લાઈવની છે, તમારા ચહેરાના એક્સપ્રેશન. આ તો તમે શું કરો છો ખબર છે? ઓનલાઈનમાં આવો છો, બરાબર, હાજરી પૂરી દો છો અને પછી ગુમ થઈ જાઓ છો. એટલે અમને એમ થાય કે ઓ છે જ, પણ છુપાયો નથી રહેતો. અમને બધી ખબર પડી જાય છે
કે કોણ કન્ટિન્યુઅસ વિડીયો જોવે છે, કોણ વચ્ચેથી ગુમ થઈ જાય છે, કોણ પછી શાંતિથી પોતાની ફુરસતે જોવે છે, બરાબર. પણ એ રીતે ના કરો પ્લીઝ. એના સમય પ્રમાણે રેગ્યુલર આ બધું ભણતા જાઓ તો જ કામનું છે, બરાબર. કારણ કે તમારા હિત માટે છે. બાકી તો હું પછી બહુ બોલ કરું તો તમને એમ લાગે કે સાહેબ ટોર્ચર કરે છે. લાઈફ તમારી છે, તમારે સિરિયસલી રહેવું પડશે અને ભણવું પડશે. ઓકે, એટલે હવે આગળ ઉપર આપણે જઈશું. એમાં શું ભણીશું હવે નેક્સ્ટ સેશનમાં? કે એ પ્રવાહ સુવાહકોમાં કેવી રીતે મળે છે, સુવાહકોમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે એની ચર્ચા. પછી આ પ્રવાહને ડિસ્ટર્બ કરવાવાળા અવરોધની ચર્ચા અને એના માટે ઓમનો નિયમ. એમાં પણ આવા ઢગલાબંધ સૂત્રો આવશે અવરોધ માટે પણ. એ ઓમનો નિયમ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, પણ એની જે ફોર્મ્યુલા છે અવરોધની એ ખાસ યાદ રાખજો, બરાબર. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.